નમસ્તે વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 9 જૈવ અણુઓ તેની અંદર આપણે સામાન્ય પ્રસ્તાવના અને રાસાયણિક પદાર્થોનું પૃથ્થકરણ જીવંત પેશીઓની અંદર એ આપણે જોઈ ગયા હતા અને આપણને ખ્યાલ મળી ગયો હતો કે જીવંત પેશીઓની અંદર રાસાયણિક પદાર્થો છે એ કાર્બનિક અને અકાર્બનિક પ્રકારના જોવા મળે છે, જેની અંદર આપણે જે કાર્બનિક પદાર્થો છે એટલે કે જે જૈવ અણુઓ છે રાઈટ એના વિશેની માહિતી આપણે આ લેક્ચરની અંદર મેળવીશું. તો ચાલો શરૂ કરીએ. કાર્બનિક પદાર્થો એટલે કે જૈવ અણુઓ. રાઈટ, જૈવ અણુઓ છે એ જૈવ અણુઓ મુખ્ય 4 પ્રકારના જૈવ અણુઓ હોય. કયા 4 પ્રકારના હોય? તો સૌથી પહેલો મુખ્ય જૈવ અણુ એટલે કે પ્રોટીન, એ પછી ન્યુક્લિક એસિડ, એ પછી કાર્બોદિત અને સૌથી છેલ્લે લિપિડ. રાઈટ, તો આ 4 પ્રકારના મુખ્ય જૈવ અણુઓ છે. કયા કયા છે? પ્રોટીન, ન્યુક્લિક એસિડ, કાર્બોદિત અને લિપિડ. જેમાં જે પ્રોટીન જે છે એ પ્રોટીન શેનો બનેલો છે? તો પ્રોટીન જે છે એ બનેલો છે અમીનો એસિડનો. એટલે કે અમીનો એસિડના ઘણા બધા ઘટકો છે એ ભેગા થઈ શેની રચના કરે છે? તો કે પ્રોટીનની રચના કરે છે. જ્યારે બીજો જે જૈવ અણુ છે એટલે કે ન્યુક્લિક એસિડ, એ ન્યુક્લિક એસિડ શેના બનેલા છે? તો કે ન્યુક્લિક એસિડ છે એ બનેલા છે ન્યુક્લિયોટાઇડના. શેના બનેલા છે? ન્યુક્લિયોટાઇડ. અને આ ન્યુક્લિયોટાઇડ 3 અલગ અલગ વસ્તુના બનેલા હોય છે. ન્યુક્લિયોટાઇડ છે એ શર્કરા, ખાસ કરીને પેન્ટોઝ શર્કરા. પેન્ટોઝ શર્કરા એટલે કે એવી શર્કરા કે જેની અંદર 5 કાર્બન હોય, રાઈટ, પ્લસ નાઇટ્રોજન બેઝ, પ્લસ ફોસ્ફેટ ગ્રુપ અથવા તો ફોસ્ફરિક એસિડ. તો શર્કરા, નાઇટ્રોજન બેઝ અને ફોસ્ફરિક એસિડ આ 3 ભેગા થઈને શું બનાવે છે? ન્યુક્લિયોટાઇડ બનાવે છે. અને આ ન્યુક્લિયોટાઇડ ભેગા થઈને ન્યુક્લિક એસિડ જૈવ અણુ છે બનાવે છે. કાર્બોદિત જે છે એ કાર્બોદિત શેના બનેલા છે? તો કે કાર્બોદિત શર્કરાઓના બનેલા છે. એટલે કે ઘણી બધી શર્કરાઓ છે એ ભેગી થઈને શેની રચના કરે છે? કાર્બોદિતની રચના કરે છે. જ્યારે લિપિડ એ જૈવ અણુ 2 મુખ્ય સૂક્ષ્મ અણુઓના બનેલા છે. 2 મુખ્ય સૂક્ષ્મ અણુઓની અંદર એક ફેટી એસિડ અને બીજું ગ્લિસરોલ. ગ્લિસરોલ અને ફેટી એસિડ આ બંને ભેગા થઈને શું બનાવે છે? લિપિડનો જૈવ અણુઓ છે બનાવે છે. તો આ ચેપ્ટરની અંદર સૌપ્રથમ આપણે આ બધા જૈવ અણુઓ છે એના વિશે માહિતી મેળવશું. રાઈટ, શરૂઆત કરીએ પ્રોટીનથી. રાઈટ, એટલે કે અમીનો એસિડથી. પ્રોટીન શેના બનેલા છે? અમીનો એસિડના બનેલા છે. તો અમીનો એસિડ એ એક પ્રકારનો કાર્બનિક રસાયણ છે. રાઈટ, અમીનો એસિડ કેવું છે? એક પ્રકારનો કાર્બનિક રસાયણ છે. ઓકે, અમીનો એસિડના વચ્ચે આવેલા કાર્બન ઉપર જો એના આપણા બંધારણની વાત કરીએ અમીનો એસિડનો, તો અમીનો એસિડના બંધારણમાં આ વચ્ચે રહેલો કાર્બન, એ કાર્બનની એક બાજુ COOH ગ્રુપ એટલે કે કાર્બોક્સિલિક ગ્રુપ અને બીજી બાજુ NH2 ગ્રુપ એટલે કે અમીનો ગ્રુપ આવેલા છે. રાઈટ, અને આ કાર્બનની પાસે આ જે વચ્ચે રહેલો કાર્બન છે એની પાસે કાર્બોક્સિલિક ગ્રુપ અને અમીનો સમૂહ હોવાને લીધે એને આપણે આલ્ફા કાર્બન તરીકે ઓળખીએ છીએ. શેના તરીકે ઓળખીએ છીએ? આલ્ફા કાર્બન. રાઈટ, અને આ જ આલ્ફા કાર્બન
તરીકે જે ઓળખાતો અમીનો એસિડ છે જેને સામાન્ય રીતે આપણે આલ્ફા અમીનો એસિડ કહીએ છીએ. કેવો કહીએ છીએ? આલ્ફા અમીનો એસિડ. શા માટે કહીએ છીએ ભાઈ? ફરીથી રિપીટ કરી દઉં. કારણ કે એ કાર્બન પાસે જે વચ્ચે રહેલો કાર્બન છે એની પાસે એસિડિક સમૂહ એટલે કે કાર્બોક્સિલિક સમૂહ અને બેઝિક સમૂહ એટલે કે અમીનો સમૂહ, આ બંને સમૂહો છે એ આવેલા છે. એટલા માટે આપણે તેને આલ્ફા કાર્બન તરીકે ઓળખીએ અને જે અમીનો એસિડ પાસે આલ્ફા કાર્બન હોય તેને આપણે આલ્ફા અમીનો એસિડ તરીકે ઓળખાય છે. રાઈટ? ઓકે, તો આલ્ફા અમીનો એસિડનું જે બંધારણ છે એ કોને જેવું છે? તો કે આલ્ફા અમીનો એસિડનું બંધારણ છે એ મિથેન જેવું જોવા મળે છે. ઓકે, તો મિથેનનું બંધારણ કેવું થાય? તો સામાન્ય રીતે આપણે ડ્રો કરીએ મિથેનનું બંધારણ. આવું તમે મિથેનનું બંધારણ જોયું હોય, CH4. C ની ચારેય બાજુ શું હોય? તો કે હાઇડ્રોજન હોય. રાઈટ? કાર્બનની ચારે ચાર બાજુ શું જોવા મળે છે? હાઇડ્રોજન જોવા મળે છે. આ થઈ ગયું બંધારણ મિથેનનું. તો આ મિથેનના બંધારણમાં જે હાઇડ્રોજન છે એ હાઇડ્રોજનને એક પછી એક અલગ અલગ સમૂહો વડે શું કરવામાં આવે છે? વિસ્થાપન કરવામાં આવે છે અને તેના દ્વારા અમીનો એસિડનું જે બંધારણ છે એ બનાવવામાં આવે છે. રાઈટ? ઓકે, તો કેવી રીતે વિસ્થાપન કરશું? વિસ્થાપન એટલે કે ફેરબદલી. રાઈટ? ઓકે, જે વચ્ચે રહેલો કાર્બન છે એ કાર્બનનું, રાઈટ, એમાં જે આ હાઇડ્રોજન છે આ હાઇડ્રોજનનું વિસ્થાપન કરીએ તો એ હાઇડ્રોજનનું વિસ્થાપન કરવામાં આવે તો કાર્બોક્સિલિક સમૂહ વડે કરવામાં આવે તો ત્યાં શું આવી જશે? કાર્બોક્સિલિક સમૂહ એટલે કે COOH. રાઈટ? ઓકે, હવે બીજા હાઇડ્રોજનનો વારો. તો બીજા હાઇડ્રોજનનું જે બીજો હાઇડ્રોજન છે એનું વિસ્થાપન છે એને આપણે અમીનો સમૂહ વડે કરશું એટલે ત્યાં શું આવી જશે? NH2 અમીનો. રાઈટ? ઓકે, આ બે હાઇડ્રોજનનું વિસ્થાપન થઈ ગયું. હવે આપણે ત્રીજા હાઇડ્રોજનનું વિસ્થાપન કરીએ તો ત્રીજા હાઇડ્રોજનનું વિસ્થાપન છે એ આપણે હાઇડ્રોજન વડે જ કરશું એટલે ત્યાં શું આવશે? હાઇડ્રોજન જ આવશે. એટલે જોકે વિસ્થાપન જેવું કંઈ થતું જ નથી, હાઇડ્રોજનનું હાઇડ્રોજન જ રહે છે. અને ચોથા જે હાઇડ્રોજન છે, ચોથા નંબરનો હાઇડ્રોજન, એનું આપણે વિસ્થાપન R સમૂહ વડે કરશું. કોના વડે કરશું? R સમૂહ વડે. R એટલે કે શું? તો કે R એટલે કે, બરાબર છે, અલગ અલગ અમીનો એસિડની અંદર જે આ R જૂથ છે એ કેવું જોવા મળશે? અલગ અલગ જોવા મળશે. અને આ અમીનો એસિડને આપણે કેવો અમીનો એસિડ કહેશું? આલ્ફા અમીનો એસિડ કહેશું. રાઈટ? આવા કેટલા અમીનો એસિડ છે? તો કે જીવંત પેશીઓની અંદર, બધા સજીવોની અંદર વાત કરીએ તો બધા સજીવોની અંદર આ અમીનો એસિડ એ 20 પ્રકારના હોય છે. કેટલા પ્રકારના અમીનો એસિડ હોય છે? 20 પ્રકારના. આ 20 પ્રકારના સ્ટાન્ડર્ડ અમીનો એસિડ છે. રાઈટ? 20 પ્રકારના સ્ટાન્ડર્ડ અમીનો એસિડ છે અને આ બધા 20 પ્રકારના અમીનો એસિડની અંદર જે R જૂથ છે એ R જૂથ બદલાય છે. બાકીનું જે બંધારણ છે બંધારણ કેવું રહેશે? સરખું રહેશે. રાઈટ? ફક્ત ને ફક્ત ફેરફાર ક્યાં થશે? R જૂથની અંદર છે ફેરફાર થશે. ઓકે, અમુક બંધારણ છે એ અમુક બંધારણ આપણે જોવાનો પ્રયત્ન કરીએ. દાખલા તરીકે R જૂથ તરીકે જો હું H મૂકું, H એટલે કે હાઇડ્રોજન, જો આ બંધારણ તો પેલા સરખું થઈ ગયું એઝ ઇટ ઇઝ. રાઈટ? ફેરફાર શેમાં કરવાનો છે? R જૂથની અંદર ફેરફાર કરવાનો છે. બધા અમીનો એસિડની અંદર R જૂથમાં છે એ ફેરફાર જોવા મળશે. એટલે કે જો હું R જૂથ તરીકે હાઇડ્રોજન મૂકું, રાઈટ, તો આ જે અમીનો એસિડ થયો છે એ અમીનો એસિડ છે ગ્લાયસિન અમીનો એસિડ. કયો છે? ગ્લાયસિન અમીનો એસિડ. અને આ અમીનો એસિડ જ સરળમાં સરળ અમીનો એસિડ છે. કેવો અમીનો એસિડ છે? સરળમાં સરળ અમીનો એસિડ. રાઈટ? કયો અમીનો એસિડ છે? ગ્લાયસિન. એટલે કે ગ્લાયસિનમાં R જૂથ તરીકે શું આવશે? હાઇડ્રોજન છે, હાઇડ્રોજન આવશે. તેવી જ રીતે
જો હું આર જૂથનું જે વિસ્થાપન છે, રાઈટ, બીજો અમીનો એસિડ ડ્રો કરું છું. બીજા અમીનો એસિડની અંદર એક બાજુ COOH એટલે કે કાર્બોક્સિલિક ગ્રુપ, બીજી બાજુએ અમીનો ગ્રુપ, ત્રીજી બાજુએ હાઇડ્રોજન. આ તો બધાની અંદર સરખું જ રહેશે. ફેર ક્યાં થશે? આર જૂથની અંદર. તો કે આર જૂથ તરીકે જો હું મિથાઇલ જૂથ મૂકું એટલે કે મિથાઇલ સમૂહ મૂકું, મિથાઇલ સમૂહ એટલે કયો સમૂહ થાય? CH3, રાઈટ. આ CH3 ને આપણે કયો કહેશું? મિથાઇલ સમૂહ. તો આ જે અમીનો એસિડ બનશે એ અમીનો એસિડનું નામ છે એલેનિન. કયો અમીનો એસિડ છે? એલેનિન, કે જેમાં આર જૂથ તરીકે શું જોવા મળશે? તો કે આર જૂથ તરીકે મિથાઇલ સમૂહ જોવા મળશે. રેડી? તો આ એલેનિન અમીનો એસિડ થઈ ગયો. એવી જ રીતે ત્રીજું એક ઉદાહરણ છે કે જેમાં આર જૂથ તરીકે બીજો એક સમૂહ મૂકશે. તો ફરીથી બંધારણ ડ્રો કરીએ તો કાર્બનની એક બાજુ કાર્બોક્સિલિક સમૂહ, બીજી બાજુ NH2 સમૂહ, ત્રીજી બાજુ હાઇડ્રોજન અને ચોથી બાજુ આર જૂથ. અને આર જૂથ તરીકે શું છે? તો કે આર જૂથ તરીકે હાઇડ્રોક્સિલ મિથાઇલ સમૂહ છે. કયો છે? હાઇડ્રોક્સિલ. સોરી, ભૂલથી હાઇડ્રોજનની બાજુમાં 3 મુકાઈ ગયું છે, અહીંયા 3 નહીં આવે. આવશે અને પછી કયો સમૂહ આવશે? OH. તો આ હાઇડ્રોક્સી મિથાઇલ સમૂહ થઈ ગયો. હાઇડ્રોક્સી એટલે કે OH, મિથાઇલ એટલે કે CH2, રાઈટ. એટલે કે આ જે સમૂહ છે કયો સમૂહ થઈ ગયો? મિથાઇલ સમૂહ થઈ ગયો, હાઇડ્રોક્સી મિથાઇલ સમૂહ. તો કે જો આર જૂથ તરીકે હાઇડ્રોક્સિલ મિથાઇલ સમૂહ હોય તો એ જે અમીનો એસિડ છે એ અમીનો એસિડનું નામ છે સેરીન. રાઈટ. તો આ 3 અમીનો એસિડ થઈ ગયા, ગ્લાયસિન, એલેનિન અને સેરીન, કે જેની અંદર બાકીનું બધું બંધારણ છે એ સરખું છે પણ ફક્ત ફેરફાર છે. ફેરફાર ક્યાં છે? તો કે આર જૂથની અંદર ફેરફાર જોવા મળે છે. જો આર જૂથ તરીકે હાઇડ્રોજન મૂકો તો ગ્લાયસિન થશે, જો આર જૂથ તરીકે મિથાઇલ મૂકો તો એલેનિન થશે, અને જો આર જૂથ તરીકે હાઇડ્રોક્સિલ મિથાઇલ મૂકો તો સેરીન અમીનો એસિડ થશે. રાઈટ. ઓકે. આ જે અમીનો એસિડ છે, રાઈટ, એ અમીનો એસિડની જે આર જૂથ છે એ આર જૂથના આધારે જ અમીનો એસિડના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો છે એ કેવા પડશે? અલગ અલગ પડશે. કારણ કે આર જૂથ સિવાય બધા અમીનો એસિડની બાકીનું જે બંધારણ છે સરખું જ છે, ફક્ત ફેરફાર છે એ આર જૂથમાં છે. તો એના આધારે જ અમીનો એસિડના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો છે એ નક્કી થાય છે. એમાંના અમુક અમીનો એસિડનું કે જે આ 20 પ્રકારના અમીનો એસિડ જે આપણી પાસે છે એ અમીનો એસિડનું વર્ગીકરણ કરીએ. રાઈટ. ઓકે. તો આ જે અમીનો એસિડનું જે વર્ગીકરણ છે એ વર્ગીકરણ આપણે સમજીએ. તો અમીનો એસિડના વર્ગીકરણની અંદર સૌપ્રથમ 2 પ્રકાર છે એ પાડવામાં આવેલા છે. કયા 2 પ્રકાર છે? તો કે એક ધ્રુવીય અમીનો એસિડ અને બીજું અધ્રુવીય અમીનો એસિડ. આ 2 મુખ્ય પ્રકાર છે, ધ્રુવીય અમીનો એસિડ અને અધ્રુવીય અમીનો એસિડ. ધ્રુવીય અમીનો એસિડની અંદર ફરીથી 2 પ્રકાર પાડવામાં આવે છે. વીજભાર યુક્ત અમીનો એસિડ અને વીજભાર વિહીન અમીનો એસિડ. વીજભાર યુક્ત એટલે કે ચાર્જ યુક્ત અમીનો એસિડ અને વીજભાર વિહીન એટલે કે ચાર્જ વિહીન અમીનો એસિડ. રાઈટ. તો શરૂઆત કરીએ આપણે વીજભાર વિહીન અમીનો એસિડ થી, અથવા તો વીજભાર યુક્ત અમીનો એસિડ થી શરૂઆત કરીએ. તો વીજભાર યુક્ત અમીનો એસિડ છે એની અંદર ફરીથી, રાઈટ, ફરીથી 2 પ્રકાર છે, 2 પ્રકાર પાડવામાં આવશે. વીજભાર 2 પ્રકારના હોય આપણને ખબર છે. એક ધન વીજભાર યુક્ત,
ધન વીજભાર યુક્ત અને બીજું ઋણ વીજભાર યુક્ત. એક ધન વીજભાર યુક્ત અને એક ઋણ વીજભાર યુક્ત, આવા બે પ્રકાર છે. રાઈટ. ધન વીજભાર યુક્ત અમીનો એસિડની અંદર 3 પ્રકારના અમીનો એસિડ છે. 3 પ્રકારના અમીનો એસિડ આવશે. કયા 3 પ્રકારના અમીનો એસિડ છે? તો કે એનું સૂત્ર છે, સૂત્ર પ્રમાણે યાદ રાખશું. આ સૂત્ર પ્રમાણે યાદ રાખીએ તો એનું સૂત્ર છે આ હી લા. આ એટલે આર્જિનિન, પહેલો અક્ષર યાદ રાખવાનો છે. આ એટલે આર્જિનિન અમીનો એસિડ, હી એટલે હિસ્ટિડિન અમીનો એસિડ અને લા એટલે લાઇસિન અમીનો એસિડ. 3 અમીનો એસિડ કેવા છે? તો કે ધન વીજભાર યુક્ત અમીનો એસિડ છે. આર્જિનિન, હિસ્ટિડિન અને લાઇસિન. પહેલો અક્ષર યાદ રાખશું આ હીલા. સૂત્ર પ્રમાણે યાદ રાખશું તો વ્યવસ્થિત રીતે આપણને યાદ રહેશે. રેડી? ઓકે. એ પછી જે છે એ છે ઋણ વીજભાર યુક્ત અમીનો એસિડ, એટલે કે જેની પાસે ઋણ વીજભાર છે. કેવો વીજભાર છે? તો કે ઋણ વીજભાર. તો આ ઋણ વીજભાર યુક્ત અમીનો એસિડ કયા કયા છે અને એનું સૂત્ર શું છે? તો એનું સૂત્ર જે છે એ છે એ ગ્લુ. શું છે? એ ગ્લુ. એ એટલે એસ્પાર્ટિક એસિડ. એ એટલે એસ્પાર્ટિક એસિડ અને ગ્લુ એટલે ગ્લુટામિક એસિડ. એ એટલે એસ્પાર્ટિક એસિડ અને ગ્લુ એટલે કે ગ્લુટામિક એસિડ. તો આ સૂત્ર છે એ શેનું થઈ ગયું? ઋણ વીજભારિત યુક્ત અમીનો એસિડનું થઈ ગયું એ ગ્લુ. બરાબર છે? આ બધા અમીનો એસિડના જે નામ છે એ નામ યાદ રાખવાના છે. ધન વીજભાર યુક્ત અમીનો એસિડ આ હી લા, આર્જિનિન, હિસ્ટિડિન અને લાઇસિન. અને ઋણ વીજભાર યુક્ત અમીનો એસિડ એ ગ્લુ, એસ્પાર્ટિક એસિડ એન્ડ ગ્લુટામિક એસિડ. એવી જ રીતે વીજભાર વિહીન અમીનો એસિડ છે. એ વીજભાર વિહીન અમીનો એસિડ પણ 6 અમીનો એસિડ છે કે જેની પાસે કોઈ પણ પ્રકારનો ચાર્જ છે, એ ચાર્જ છે નહીં, છતાં પણ એ કેવા છે? ધ્રુવીય છે. તો એનું સૂત્ર છે સે 3 ટા એ ગ્લુ સી. રાઈટ? આ એનું સૂત્ર છે. શું છે? સે 3 ટા એ ગ્લુ સી. સે એટલે તો કે સે એટલે સેરીન, જે આગળ હમણાં આપણે જોઈ ગયા એનું બંધારણ. રાઈટ? સે એટલે કે સેરીન અમીનો એસિડ. 3 એટલે કે થ્રિયોનિન. ટા એટલે ટાયરોસિન. એ એટલે એસ્પરાજિન. ધ્યાન રાખજો, અહીંયા એ એટલે એસ્પાર્ટિક એસિડ નથી, એ એટલે એસ્પરાજિન છે. ગ્લુ એટલે ગ્લુટામાજિન અને સી એટલે કે સિસ્ટીન. રાઈટ? તો સૂત્ર શું થઈ ગયું? વીજભાર વિહીન અમીનો એસિડ નું સે 3 ટા એ ગ્લુ સી. રાઈટ? સે એટલે સેરીન, 3 એટલે થ્રિયોનિન, ટા એટલે ટાયરોસિન, એ એટલે એસ્પરાજિન, ગ્લુ એટલે ગ્લુટામાજિન અને સી એટલે કે સિસ્ટીન. તો આ 6 એમિનો એસિડ છે એ વીજભાર વિહીન છે. 5 અમીનો એસિડ છે જે વીજભાર યુક્ત અમીનો એસિડ છે, જેમાં ફરીથી 2 પ્રકાર પાડવામાં આવે છે, ધન વીજભાર યુક્ત અને ઋણ વીજભાર યુક્ત. ધન વીજભાર યુક્ત 3 અમીનો એસિડ છે અને ઋણ વીજભાર યુક્ત 2 અમીનો એસિડ છે. એટલે ટોટલ કેટલા અમીનો એસિડ થયા? તો કે 11 અમીનો એસિડ થયા. બાકીના જે 9 અમીનો એસિડ છે એ 9 અમીનો એસિડ અધ્રુવીય અમીનો એસિડ છે. કયા કયા અધ્રુવીય અમીનો એસિડ છે? તો કે સૌથી પહેલો અમીનો એસિડ ગ્લાયસિન, એ પછી એલેનિન,
લ્યુસીન. ચાલો ધ્યાન રાખજો, અહીંયા ધન વીજભારયુક્ત અમીનો એસિડની અંદર લાઇસિન છે, આ લ્યુસીન છે. એ પછી આઇસોલ્યુસીન, એ પછી ટ્રિપ્ટોફેન, એ પછી પ્રોલિન, વેલાઇન અથવા તો વેલિન, રાઈટ, વેલાઇન અથવા તો વેલિન. એ પછી ફિનાઇલેલેનિન, કેટલા અમીનો એસિડ થયા? 1 2 3 4 5 6 7 8 અને છેલ્લો અમીનો એસિડ, 9મો અમીનો એસિડ મિથિયોનિન. રાઈટ, આ ટોટલ કેટલા અમીનો એસિડ છે? 9 અમીનો એસિડ છે, જે કેવા છે? અધ્રુવીય અમીનો એસિડ છે. તો તમારે યાદ ક્યાં રાખવાના છે? તો કે તમારે યાદ આ રાખવાના છે, વીજભાર વિહીન અમીનો એસિડ કે જે 6 છે, રાઈટ. એ પછી ઋણ વીજભારયુક્ત અમીનો એસિડ કે જે 2 છે, અને એ પછી ધન વીજભારયુક્ત અમીનો એસિડ કે જે 3 છે. આના નામ યાદ રાખો. બાકીના બધા જે અમીનો એસિડ આવે એને તમારે શેમાં ટ્રાન્સફર કરી દેવાના છે? અધ્રુવીય અમીનો એસિડની અંદર ટ્રાન્સફર કરી દેવાના છે, રાઈટ. તો ટોટલ કેટલા અમીનો એસિડ થઈ ગયા? ટોટલ થઈ ગયા 20 અમીનો એસિડ. કેટલા થશે? ટોટલ 20 અમીનો એસિડ થશે. રેડી? ઓકે. તો આ કમ્પ્લીટ થયું અમીનો એસિડનું વર્ગીકરણ. બુકની અંદર આ વર્ગીકરણ છે નહીં, છતાં પણ આપણે આ વર્ગીકરણ છે યાદ રાખવાનું છે, કારણ કે આના આધારે જ આપણને કોમ્પિટિટિવ એક્ઝામ અને બોર્ડની એક્ઝામની અંદર પ્રશ્ન છે પૂછાય છે. અને આ જ અમીનો એસિડ આગળ જતા આપણને છે એ યુઝ થશે. આ ઉપરાંત ફરી એક વખત અમીનો એસિડનું જે વર્ગીકરણ છે એ અમીનો એસિડની આવશ્યકતા અને બિન આવશ્યકતા ઉપર આધારિત છે. એટલે કે ફરીથી અમીનો એસિડને છે એ આપણે 2 ભાગમાં વહેંચણી કરશું. એક આવશ્યક અમીનો એસિડ અને બીજું બિન આવશ્યક અમીનો એસિડ. આ 2 પ્રકારના અમીનો એસિડ છે. તો જોઈએ આવશ્યક અમીનો એસિડ કોને કહેવાય? તો કે આવશ્યક અમીનો એસિડ એટલે કે એવા અમીનો એસિડ કે જે આપણા શરીરમાં ઉત્પન્ન થતા નથી. તો આવા અમીનો એસિડની પૂર્તતા કરવા માટે, રાઈટ, કે આવા અમીનો એસિડ આપણને મળે તો એ ક્યાંથી મળશે? તો કે આવા અમીનો એસિડ આપણને ખોરાકમાંથી મળે છે. એટલે કે આ પ્રકારના અમીનો એસિડની પૂર્તતા ખોરાકમાંથી થાય છે. આપણે જે પણ પ્રકારનો ખોરાક લઈએ છીએ એ ખોરાકમાંથી આપણને આ પ્રકારના અમીનો એસિડ છે એ પ્રકારના અમીનો એસિડ જોવા મળે છે. તો આ થઈ ગયા આવશ્યક અમીનો એસિડ કે જે આપણા શરીરમાં ઉત્પન્ન નથી થતા. તો આપણે એ અમીનો એસિડ ક્યાંથી મેળવશું? તો કે એ અમીનો એસિડ આપણે ખોરાકમાંથી મેળવશું. એવી જ રીતે બિન આવશ્યક અમીનો એસિડ એટલે કે એવા અમીનો એસિડ કે જે આપણા શરીરમાં ઉત્પન્ન થાય છે. અથવા તો સંશ્લેષણ પામે છે. અને આવા અમીનો એસિડ જો ખોરાકમાં ગેરહાજર હશે તો પણ ચાલશે, કારણ કે એ અમીનો એસિડ આપણા શરીરની અંદર જ ઉત્પન્ન થાય છે, રાઈટ. તો એને આપણે કહેવાય કે શું? બિન આવશ્યક અમીનો એસિડ.
રાઈટ. તો આવા બે પ્રકારે છે વહેંચણી કરવામાં આવે, આવશ્યક અમીનો એસિડ અને બિન આવશ્યક અમીનો એસિડ. અસેન્શિયલ અમીનો એસિડના થોડાક ઉદાહરણ પણ યાદ રાખશું. દાખલા તરીકે વેલિન અસેન્શિયલ અમીનો એસિડ એટલે કે આવશ્યક અમીનો એસિડ છે. એ પછી લ્યુસીન આવશ્યક અમીનો એસિડ છે. લાઇસિન આવશ્યક અમીનો એસિડ છે. આવા કેટલાક અમીનો એસિડ કે જે આવશ્યક અમીનો એસિડ વર્તે છે. તેવી જ રીતે અમુક એમિનો એસિડ જેવા એવા છે, દાખલા તરીકે એલેનિન, રાઈટ, ગ્લાયસિન, એસ્પરાજિન. આ અમીનો એસિડ એવા છે કે જે કેવા છે, બિન આવશ્યક અમીનો એસિડ છે. રાઈટ. આવશ્યક અમીનો એસિડ ખોરાકમાંથી મળે છે, શરીરમાં ઉત્પન્ન નથી થતા, અને બિન આવશ્યક અમીનો એસિડ છે આપણા શરીરમાં સંશ્લેષણ પામે છે અથવા તો ઉત્પન્ન થાય છે. તો આ અમીનો એસિડનું વર્ગીકરણ થઈ ગયું આવશ્યક અમીનો એસિડ અને બિન આવશ્યક અમીનો એસિડ પ્રમાણે. ઓકે. આ ઉપરાંત અમુક અમીનો એસિડ એવા છે કે જે આપણને બોર્ડની એક્ઝામ અથવા તો બીજી નીટ અથવા તો કોમ્પિટિટિવ એક્ઝામની અંદર પૂછે છે. તો એવા કયા કયા અમીનો એસિડ છે તો એની આપણે વાત કરીએ. આ ખાસ કરીને યાદ રાખવાનું છે. રાઈટ. દાખલા તરીકે એમ પૂછે કે એસિડિક અમીનો એસિડ કયા કયા છે, તો કે એસિડિક અમીનો એસિડ બે અમીનો એસિડ છે. સૂત્ર એનું આપણે વાત કરી દીધી રીતે કયા કયા, એક તો એ અને બીજું ગ્લુ. એ એટલે કે એસ્પાર્ટિક એસિડ, રાઈટ, અને ગ્લુ એટલે કે ગ્લુટામિક એસિડ. ગ્લુ એટલે ગ્લુટામિક એસિડ, રાઈટ. તો આ બંને અમીનો એસિડ યાદ રાખવાના છે, એસિડિક અમીનો એસિડ, એસ્પાર્ટિક એસિડ અને ગ્લુટામિક એસિડ. રાઈટ, જે એસિડિક અમીનો એસિડ તરીકે ઓળખાય છે. એવી જ રીતે બેઝિક અમીનો એસિડ. બેઝિક અમીનો એસિડનું સૂત્ર શું છે? આહિલા. આ એટલે કે આર્જિનિન, હી એટલે હિસ્ટિડિન, અને લા એટલે કે લાઇસિન. તો આ ત્રણ પ્રકારના અમીનો એસિડ છે જે શેના તરીકે ઓળખાય છે? બેઝિક અમીનો એસિડ ઓળખાય છે. એવી જ રીતે સુગંધીદાર અથવા તો એરોમેટિક અમીનો એસિડ. રાઈટ. આ બે તો પહેલા આવડી ગયા હતા એટલે આપણને આવડતા હોય, પરંતુ હવે છે એ નવા આવશે. કયા કયા છે? સુગંધીદાર અથવા તો એરોમેટિક અમીનો એસિડ. રાઈટ. કયા કયા છે? ટ્રી એટલે કે ટ્રિપ્ટોફેન, ટા એટલે કે ટાયરોસિન, અને ફી એટલે કે ફિનાઇલેલેનિન. આ ત્રણ એમિનો એસિડ એવા છે કે જે સુગંધીદાર અથવા તો એરોમેટિક અમીનો એસિડ ની અંદર આવે છે. એવી જ રીતે સલ્ફર યુક્ત અમીનો એસિડ. તો સલ્ફર યુક્ત અમીનો એસિડ બે છે. સૂત્ર છે મી-સી. રાઈટ. મી-સી એટલે કે મિથિયોનિન, અને સી એટલે કે સિસ્ટીન. આ બે અમીનો એસિડ એવા છે કે જેની પાસે શું છે? સલ્ફર છે. તો એને આપણે કહેશું સલ્ફર યુક્ત અમીનો એસિડ. એવી જ રીતે હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવતા અમીનો એસિડ. કયો સમૂહ? હાઇડ્રોક્સિલ, OH સમૂહ ધરાવતા અમીનો એસિડ. તો એનું સૂત્ર શું છે? સે3ટા. સે એટલે સેરિન, 3 એટલે થ્રિયોનિન, અને ટા એટલે ટાયરોસિન. તો આ ત્રણ અમીનો એસિડ એવા છે કે જે હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવતા અમીનો એસિડ છે. સૂત્ર છે સે3ટા. સે સેરિન, 3 થ્રિયોનિન, અને ટી એટલે કે ટા એટલે કે ટાયરોસિન. એવી જ રીતે વિષમ ચક્રીય અમીનો એસિડ.
કેવા છે? વિષમ ચક્રીય અમીનો એસિડ. તો વિષમ ચક્રીય અમીનો એસિડનું ફોર્મ્યુલા છે હિપ્રોટ્રી. રાઈટ, હિપ્રોટ્રી. હી એટલે કે હિસ્ટિડીન, પ્રો એટલે પ્રોલિન અને ટી એટલે કે ટ્રિપ્ટોફેન. રાઈટ, તો આ ત્રણ અમીનો એસિડ એવા છે કે જેની પાસે વિષમ ચક્રીય અમીનો એસિડ છે. કેવા અમીનો એસિડ છે આ ત્રણને? એમાં ખાસ કરીને હિસ્ટિડીન જે વિષમ ચક્રીય અમીનો એસિડ તરીકે ફેમસમાં ફેમસ અમીનો એસિડનું ઉદાહરણ છે. રાઈટ, હિસ્ટિડીન, પ્રોલિન અને ટ્રિપ્ટોફેન. તો આ અમીનો એસિડ એવા અમીનો એસિડ છે કે જે એક્ઝામની અંદર પૂછાય. દાખલા તરીકે સલ્ફર યુક્ત અમીનો એસિડ નીચેનામાંથી કયો છે? તો સૂત્ર યાદ હોય તો અમીનો એસિડનું નામ યાદ આવે. સૂત્ર છે મી સી. મી એટલે મિથિયોનિન ને સી એટલે સિસ્ટીન. રાઈટ, એવી જ રીતે એરોમેટિક અમીનો એસિડ, રાઈટ, ટીટ્રાફી, બેઝિક અમીનો એસિડ આહિલા, એસિડિક અમીનો એસિડ એગ્લુ, હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવતા અમીનો એસિડ સેથ્રીટા અને વિષમ ચક્રીય અમીનો એસિડ હિપ્રોટ્રી. રાઈટ, તો સૌથી જે પહેલો અક્ષર છે અમીનો એસિડનો, એ અમીનો એસિડના નામ ઉપરથી જ આપણે શું આપેલું છે? સૂત્ર છે. એ સૂત્ર આપેલું છે. ઓકે, તો આગળ આપણે હજી પણ અમીનો એસિડની થોડીક બેઝિક માહિતી મેળવવાની છે, એ મેળવીશું. એટલે કે અમીનો એસિડ, રાઈટ, એની પાસે એક વિશિષ્ટ ગુણ હોય છે. આ વિશિષ્ટ ગુણ શેનો છે? તો કે એની પાસે અમીનો સમૂહ એટલે કે બેઝિક સમૂહ અને કાર્બોક્સિલિક સમૂહ એટલે કે એસિડિક સમૂહ, આ બંને સમૂહ છે એ આયનીકરણ પ્રકૃતિના હોય છે. એટલે કે તેનું આયનીકરણ છે, આયનીકરણ થઈ શકે છે. આયનીકરણ એટલે કે તે અમીનો એસિડમાંથી છૂટા પડી શકે છે, આયનના ફોર્મમાં છે છૂટા પડી શકે છે. અને તેથી જ જુદી જુદી પીએચ વાળા દ્રાવણમાં અમીનો એસિડની જે રચના છે શું થાય છે? બદલાતી રહે છે. રાઈટ, ઓકે. તો અમીનો એસિડના બંધારણની અંદર આપણે અમીનો એસિડનું બંધારણ જોઈ ગયા કે જ્યાં વચ્ચેનો કાર્બન છે જેને આપણે આલ્ફા કાર્બન કહેતા, એ આલ્ફા કાર્બનની એક બાજુએ કાર્બોક્સિલિક સમૂહ, બીજી બાજુએ NH2 સમૂહ અને ત્રીજી બાજુએ હાઇડ્રોજન ને ચોથી બાજુએ R જૂથ. આ ચાર છે એ ચાર વસ્તુ આવેલી હોય છે. રાઈટ, તો આ અમીનો એસિડનું બંધારણ જોઈ ગયા. પરંતુ અહીંયા અમીનો એસિડનું બંધારણ છે એ ધનાયન અને ઋણાયનની સાથે આપેલું છે. એટલે કે ઋણાયન કયો છે? તો કે કાર્બોક્સિલિક સમૂહ છે ઋણાયન છે અને અમીનો સમૂહ છે કેવો છે? ધનાયન છે. એટલે કે જ્યારે પણ અમીનો એસિડ ધનાયન અને ઋણાયન આ બંને સાથે ધરાવે, રાઈટ, તો એ અમીનો એસિડને ઝ્વિટર આયન કહેવાય. કેવો આયન કહેશું આપણે? ઝ્વિટર આયન. તો આ શેનું બંધારણ છે? ઝ્વિટર આયનનું બંધારણ છે. ઝ્વિટર આયન અમીનો એસિડનું બંધારણ છે. ઝ્વિટર આયન એટલે કે શું? તો કે જે અમીનો એસિડ પાસે ધન વીજભાર અને ઋણ વીજભાર બંને જોવા મળે એ અમીનો એસિડને કેવો અમીનો એસિડ કહેશું? ઝ્વિટર આયન અમીનો એસિડ કહેશું. એટલે કે ઝ્વિટર આયનના સ્વરૂપમાં છે. શેના સ્વરૂપમાં છે? ઝ્વિટર આયનના સ્વરૂપમાં છે. અચ્છા, હવે આ જ અમીનો એસિડને અલગ અલગ પીએચ વાળા દ્રાવણમાં એ અમીનો એસિડની સંરચના છે એ શું થશે? બદલાઈ જશે. તો બુકની અંદર આપણને બે પીએચ વાળા દ્રાવણ છે એ ખાસ કરીને આપેલા હોય છે. એક એસિડિક પીએચ વાળું દ્રાવણ અને એક બેઝિક પીએચ વાળું દ્રાવણ. રાઈટ, તો જોઈએ આપણે કે એસિડિક પીએચ અને બેઝિક પીએચ ની અંદર જ્યારે અમીનો એસિડને દાખલ કરીએ તો એની રચનામાં કેવો ફેરફાર થાય છે અને એની પાસે કયો વીજભાર હોય છે. તો કે જ્યારે આપણે આ ઝ્વિટર આયન એટલે કે અમીનો એસિડને બેઝિક દ્રાવણમાં નાખીએ, રાઈટ, ઓકે, તો બેઝિક દ્રાવણમાં નાખીએ છીએ તો બેઝિક દ્રાવણમાં શું છે? તો કે બેઝિક દ્રાવણમાં OH ની સંખ્યા છે કેવી જોવા મળે છે? વધુ જોવા મળે છે. OH ની સંખ્યા કેવી જોવા મળશે? વધુ. અને H ની જે સંખ્યા છે H ની સંખ્યા કેવી જોવા મળશે? ઓછી. રાઈટ, તો અમીનો એસિડ છે એ અમીનો એસિડ કે જે
NH3 પાસે એક વધારાનો હાઇડ્રોજન છે, એ વધારાનો હાઇડ્રોજન કોને આપી દેશે? તો કે બેઝિક દ્રાવણને આપી દેશે. એટલે કે NH3+ માંથી એ કયા સ્વરૂપમાં ફેરવાઈ જશે? તટસ્થ સ્વરૂપમાં ફેરવાઈ જશે. તટસ્થ સ્વરૂપ એનું કયું છે? તો કે NH2. એટલે જે ધન વીજભાર હતો એ ધન વીજભાર કોને આપી દીધો? બેઝિક દ્રાવણને આપી દીધો. ધન વીજભાર બેઝિક દ્રાવણને આપવાને લીધે હવે અમીનો એસિડ પાસે કયો વીજભાર છે? તો કે અમીનો એસિડ પાસે ઋણ વીજભાર છે. કયો વીજભાર છે? ઋણ વીજભાર. રાઈટ. તો જ્યારે પણ બેઝિક દ્રાવણની અંદર, આ દ્રાવણ કેવું છે? બેઝિક દ્રાવણ. રાઈટ. તો અમીનો એસિડને જ્યારે બેઝિક દ્રાવણમાં મૂકવામાં આવે છે ત્યારે એની પાસે કયો વીજભાર હોય? તો કે એની પાસે ઋણ વીજભાર હોય. કેવો વીજભાર હોય? ઋણ વીજભાર હોય. શા માટે ઋણ વીજભાર છે એ મેં તમને સમજાવ્યું કે બેઝિક દ્રાવણની અંદર OH છે વધુ હોય, જેના કારણે એને H+ ની જરૂર હોય, અને H+ નું જે દાન છે એ કોણ કરશે? NH3+. એટલે NH3+ માંથી NH2 થઈ જશે. એટલે કે ધન વીજભાર ગાયબ થઈ ગયો, પણ ઋણ વીજભાર તો એઝ ઇટ ઇઝ છે, એમણમ છે. એટલે અમીનો એસિડ પાસે કયો વીજભાર છે? ઋણ વીજભાર છે. તેવી જ રીતે જો આપણે અમીનો એસિડને એસિડ વાળા દ્રાવણમાં મૂકીએ, રાઈટ, કયા દ્રાવણમાં મૂકીએ છીએ? એસિડ વાળું જે દ્રાવણ છે એની અંદર મૂકીએ છીએ. તો એસિડ વાળા દ્રાવણની અંદર H+ ની સંખ્યા છે એ કેવી હોય? વધુ હોય. અને OH- ની સંખ્યા કેવી હોય? ઓછી હોય. રાઈટ. તો આ દરમિયાન જે H+ દ્રાવણની અંદર વધુ છે એ COO- એટલે કે જે કાર્બોક્સિલિક સમૂહ છે એની સાથે જોડાઈ જશે, અને એની સાથે H જોડાવાના કારણે શેમાં રૂપાંતરણ થશે? COOH માં રૂપાંતરણ થશે. એટલે કે કાર્બોક્સિલિક સમૂહ, તટસ્થ કાર્બોક્સિલિક સમૂહનું છે રૂપાંતરણ થાય છે, જેના કારણે ઋણ વીજભાર છે, ઋણ વીજભાર ગાયબ થાય છે. એટલે અમીનો એસિડ પાસે કયો વીજભાર વધે છે? તો કે અમીનો એસિડ પાસે ધન વીજભાર છે, ધન વીજભાર વધે છે. એટલે કે જ્યારે પણ તમે અમીનો એસિડને એસિડિક દ્રાવણમાં મૂકો તો અમીનો એસિડ પાસે કયો વીજભાર હશે? તો કે અમીનો એસિડ પાસે ધન વીજભાર હશે. રાઈટ. તો આવી રીતે અલગ અલગ pH વાળા દ્રાવણમાં જ્યારે તમે અમીનો એસિડને મૂકો તો એની જે રચના છે શું થાય છે? બદલાઈ જાય છે. એના ઉપર જે વીજભાર છે, વીજભાર શું થાય છે? બદલાઈ જાય છે. ખાસ કરીને યાદ રાખજો, MCQ ની અંદર નીટની પરીક્ષાની અંદર આ પૂછશે કે અમીનો એસિડને બેઝિક દ્રાવણમાં મૂકો તો pH કેવી અમીનો એસિડ ઉપર ચાર્જ કયો હોય? તો કે ઋણ વીજભાર. અને એસિડિક દ્રાવણ એટલે કે pH જે એસિડિક છે એની અંદર તમે જ્યારે અમીનો એસિડને મૂકો તો કયો વીજભાર હોય? તો કે ધન વીજભાર હોય છે. તો અહીંયા પ્રોટીનની અંદર ભાગ લેતા જે અમીનો એસિડની જે રચના છે એ અમીનો એસિડની રચના પૂર્ણ થાય છે. અત્યાર સુધી આપણે અમીનો એસિડની જે બેઝિક માહિતી હતી, એનું જે બંધારણ છે, એનું જે બે પ્રકારનું અલગ અલગ પ્રકારનું વર્ગીકરણ છે, અને એની જે સામાન્ય માહિતી છે એ આપણે મેળવેલી છે, એટલે કે સ્વીટરાયન સ્વરૂપે. રાઈટ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે અમીનો એસિડને લીધે